તો સાહેબ બે પાણા પાણા બધું તો જ મને મજા આવશે. અરે હા એમાંય પણ મજા નહીં આવે તો સાહેબ કૂતરાને મીંદડાને બધું ત્યાં પણ તોય કઈ જમવાની મજા નહીં આવે. તો સાહેબ અત્યારે મથુરા નગરમાં જાઓ મથુરા અને કચ્છ પહાડ જાય એના વખાણ કરી અને એને કહો બસ ઈ જો વાત છે તો આપણે મજા આવી વાહ
નથી આ એ કોડી એમ તો એક જણ આ મથુરાની નગરીમાં આ રાજા હોય તો કંસ કંસને જીતી શકે કોઈ યોદ્ધો નથી બનતો. હાલો. નારાયણ નારાયણ. અરે પધારો મહામુનિ નારદ પધારો આયુષ્માન. અરે મહારાજ, જો એવું તમે હોશિયારતા હો એ વાત તમારી ખોટી છે. શું કહો છો મહામુનિ નારદ? હા મહારાજ, બતાવો કોણ છે એવો યોદ્ધો? લીલગિરી નગરીનો રાજા જરાસંઘ પણ તમારી કરતા બળવાન છે. અરે તું સરાસરને જોઈ લો છો કેવો બળવાન છે મારી કરતા. નારાયણ નારાયણ. બગાસુર નીલકંઠનો રાજા સરાસર છે તેને જોઈ લેવી. તમે ચાલો આગળ, હું તમારી પાછળ આવું છું. દેશનો રાજ્યો રાસણ મારું પ્રધાનજી સારામાં સારો નાચ ગાન થવા દો. હા પંખીડા ઉડી જાય. એટલે આજકાલ કાંઈક બીજું લે છે બીજું લે અરે કેમ પ્રધાનજી? જી મહારાજા. અરે પ્રધાનજી, આ પૃથ્વી ઉપર માંથી કોઈ મહાન બળિયો કોઈ રાજા પેદા નથી થયો. બરાબર છે. તો હવે મારે શું કરવું જોઈએ? અરે પ્રધાનજી, હા જી મહારાજા. હવે નારાયણ નારાયણ. હા આવી જજો. અરે પ્રધાનજી, અરે મહામુનિ નારદ પધારો પધારો. અરે મહારાજ, શું તમે કહો છો? અરે અહો ભાગ્ય મારા કે તમે મારા આંગણે પધાર્યા. અરે મહારાજ, જો તમે એવું હોશિયારતા હો એ વાત તમારી ખોટી છે. અરે મહામુનિ નારદ,
હું કહું છું કે આ ધરતી ઉપર મહાનમાં મહાન અને મહાન શક્તિશાળી રાજા એક જરાસન છે. અરે મહારાજ એ તમારી મોટી ભૂલ છે. અરે નહીં નહીં મહામુનિ, એ તમારી વાત ખોટી છે. અરે મહારાજ મથુરા નગરનો રાજા કંસ પણ તમારી કરતા બળવાન છે. અરે નહીં નહીં મહામુનિ, મારથી કોઈ મહાન બળવાન કોઈ છે જ નહીં આ ધરતી ઉપર. અરે નહીં મહારાજ એ સત્ય છે. અરે તો મારે મથુરા જવું જોઈશે, કંસના પારખ્યા કરવા જોઈશે. નારાયણ નારાયણ. રે ભાગ્યા કોણ છે હતા? પ્રધાન પ્રધાન જો ચા તારા મહારાજાને કહી દે કોઈ યોદ્ધો મળવા માંગે છે. હે મહારાજ, મહારાજ કંસ મારવા માંગે છે. અરે કોણ? મથુરાનો રાજા કંસ? હા, મથુરાના રાજા કંસ. અરે મેં વાત સાંભળી છે, એ સત્ય છે. હા, અરે તે વાત હંમેશા સત્ય છે. મહામુનિ નારદના મુખેથી મેં વાત સાંભળી છે કે મથુરાનો રાજા કંસ બળ્યો છે. આ મથુરાનો રાજા કંસ બળ્યો છે. અરે નહીં નહીં કંસ, તને હજે ખબર નથી કે આ જરાસન બે માતાનો જાયો છે, માટે એને કેટલી શક્તિ છે એ પણ તને ખબર નથી. અરે તો મારી સાથે યુદ્ધ કરવા તૈયાર થા. અરે કંસ, તારી સાથે જો યુદ્ધ કરું તો તું મને શું આપીશ? અને તને હું જો હરાવું તો તું મને શું આપીશ? અરે મહારાજા કંસ, જો તમે મને હરાવી દેશો તો મારી દીકરી સંધા અને સુરભી બંને દીકરીના તારા હાથમાંથી હાથ આપી. અરે મને મંજૂર છે. અને કંસ, જો હું તને હરાવી દઉં તો તું મને શું આપીશ? અરે તો મારું રાજને પાપ મને સોંપી દઉં છું. કેમ પ્રધાનજી? નહીં મહારાજ, આ કંસને ઘેરી લ્યો, જીવતો ન જાવો જોઈએ. જે આપની આજ્ઞા. પ્રધાન સાથે યુદ્ધ કરો. ભાગ, ભાગ, ભાગ. અગાસુર બગાસુર, ચાલો તેની સાથે યુદ્ધ કરો. અરે કંસ, હોશિયાર થઈ જા તારા અગાસુર બગાસુરને. ક્યાં સુધી ટકી શકે છે?
તું જીતી ગયો અને હું હારી ગયો, પરંતુ હું તો તારા પારખ્યા કરતો તો. પારખા કરવા કોઈના હેલા નથી. અરે હા કંસ, કેવું જોતો તો કે મારી દીકરીને ત્યાં મારે વરાવી કોઈ મહાન બળિયો યોદ્ધો હોય તેને મારે એક દીકરી દેવી હતી, એટલા માટે મેં તારા પારખ્યા કર્યા. હે મને કબૂલ છે. અરે કંસ, હવે હું મારી બંને દીકરીના હાથ તારા હાથમાં આપું છું. કેમ સંજય અને સુરભી? કંસ, આ બંને મારી દીકરી છે, એના હાથ તારા હાથમાં આપું છું. અરે જાઓ દીકરીઓ, સુખથી સંસાર નિભાવજો. અરે હા, કારણ કે મારી બેન દેવકીજી ઉંમરલાયક પણ થાય છે, તેના મારું લગ્ન કરાવી દો. સર્વ સદાને ચાલો દીકરીઓ. એ નિર્ભય બની જા નરપતિ, તું સૂરનો પણ સૂર છે. એ વિશ્વના સ્વામી કરું છું પ્રાર્થના હું આપને. એ પુણ્યના સાહસ પ્રભુની વારના. અરે બગાસુર બગાસુર, અરે બેન દેવકીજીને બોલાવો. હા, કાંઈ વાંધો નહીં. અને તેને વાસુદેવ સાથે આપણે લગ્ન કરાવી. હા, દેવકીજી પધારો. અરે હા વીરા, અરે તમારે ઘણીએ લગ્ન લેવાના છે, જેવી તમારી આજ્ઞા મોટા ભાઈ. માટે જાણ આવતી છે. ભાઈ ભાઈ, હા ઢોલીલા, ભાઈ ભાઈ. આ તો મોહનભાઈનું છે ને. ચાલો. યો બોલો યો. આ તમારો ધંધો. બોલો અંબે માત કી જય. એક પેલા મંગળ અંદર 20 રૂપિયા આવે છે બાપા. બોલો અંબે માત કી જય. એ બીજા બીજા મંગળિયા બતાય. એ બીજા બીજા મંગળિયા બતાય.
તૈયાર જ છે. અરે કંસ તું ક્યાં જઈ રહ્યો છો અત્યારે? કોણ બોલે છે? શેનો અવાજ આવે છે મને? આ તો આકાશમાંથી આકાશવાણી છે. આકાશમાંથી આકાશ પાણી છે. કોણ છે? વીજળી. અરે વીજળી, મારી બેનને સાસરે વળાવું છું. શું કામ આડી પડી છો? અરે કંસ, તારી બેનને સાસરે નહીં પણ તારો કાળને તું નોતરશો. અરે તું શું વાત કરે છો? મારી બેનને સાસરે વળાવું છું કે મારો કાળ છે? અરે કંસ, જે તું તારી બેનને સાસરે વળાઈશો તેનું 7મું સંતાન તારો કાળ બનશે. મારી બેનને કોઠે 7મું બાળ જન્મે એ મારો કાળ છે. કદાપી નહીં શકે. અગાસુર બગાસુર વાસુદેવને અને બેન દેવીજીને બેને અંધારી કોટડીમાં પૂરી દો. અને કોઈ છેનો અવાજ આવે તો મને તરત જાણ કરો. બાંધી દો અને પૂરી દો. આજે જેવું ઢોલ બતાવી દઉં. લાલા ઉતાર તો લાલા અંદર કર અરે ઉતાર અરે આગળ અરે ડૂબળી અહીંયા મારો ખાત કીધું લીધા પર થોડી વાર લાગશે. મને બહુ કઠણ ને હતો થોડી ઘીરે પડી ગયું છે. હા બહુ રીહ ન કરશે કોઈ. પાણીનું થોડું મોડું થઈ ગયું છે બાપા. આ તમારો ભંજ્યો છે. આ તમારો બાપ ભંજ્યો. એટલે પાણીનું થોડું મોડું થઈ ગયું છે બાપા. કામનો ઠપકો બહુ મળે છે એટલે થોડું કહેવું પડે ને એમ. વિયારો નતા હોય હજી આવું કેટલું બાકી છે.
અવાજ આવ્યો કે હે કેમ અવાજ આવે હો અગાસુર બગાસુર હા શું રાડ્યું પડ્યો છો કાંઈક અવાજ આવે છે ભાવ કર્યો અવાજ આવે છે હા આવ્યો અવાજ આવે તો છે બગાસુરે બોલાય લેતો મૂકો તો મામા અગાસુર બગાસુર હા એમ કિસી કે મારી કાઢો અરે દેવ કિસી અરે વીરા આવો અપરાધ નોકર વીરા આ તો તારો ભાણેજ કહેવાય આ બાળક તારું છે અરે વીરા આ તારો ભાણેજ કહેવાય આવો અપરાધ નોકર વીરા એ બાળકને મને સોંપી દે ના ના વીરા એ તો કદાપી નહીં બને અરે એ બાળકને મને સોંપી દેવાનું પરિણામ સારું નહીં આવે નહીં નહીં વીરા મારું બાળક હું નહીં હોપું અરે લેતો કૌશલ્ય બાળક મને સોંપી દે નહીં નહીં વીરા એ તો કદાપી નહીં બને અરે બાળક મને સોંપી દે નહીં તો હું જબરજસ્ત તારી પાસેથી આંચકી લેવાનો છું બાળક મને સોંપી દે અરે નહીં નહીં વીરા એ તો બાળક તો ક્યારેય નહીં આપવું એ તો લો પૂરું થઈ ગયો હવે ન મૂકતા જા બાળક જળમે મને તમે જાણ કરો એ મારો બાળકનો હોય તો ખાસ ધ્યાન રાખજો લખી ઠાકી કહા ટુડા તારા મનમાં છે એવું તો કાગળિયા લખી ઠાકી કહા ટુડા તારા મનમાં છે આવા
ધ્યાન રાખવાનું કીધું ને તે હું નહીં કરો તો એન પાતો હાથ કર એલા કર તું હાથ કર ના દે હાથ કર લો લે આવે હાથ કરીને પણ અહીંયા આપને મોડી ગઈ પાપ થાય ન કરે કે પાપ થાય આપણને ન કરે બાપુ હા બાપુ રામસિંહ શું છે બોલો આવ્યો ને આવ્યો બોલો બોલો શું છે આ વાંચું કરશો ખોટું ઘણો કહેતો હોય બહુ પડે છે બોલો આવે છે પોલીસ જેવો રહ્યો હતો હા આવ્યો વાત હા લેવો દેવકીજીને બાય પકડી લેવો નહીં નહીં વીરા બાળક તો નહીં સોંપું બાળક મને સોંપી દે નહીં નહીં વીરા આનું પરિણામ સારું આવે બાળક મને સોંપી દે નાના વીરા તારી ગતિ નો બગાય હા એ બાળક મને સોંપી દે નહીં નહીં વીરા બગાડમાં મચી રે વિરલા ઓય બગાડમાં મચી રે ઘડી દો એ જની માટે બગાડમાં મચી એ મટુકી મારી મેલને રે એ માવા મયની એ મટુકી મારી મેલને રે એ મલાવા દે મારી મેલને લાવો આ બાળકને હું ગોકુળ મૂકી આવું હજી વીરા ખર્ચને ખબર નથી કાં તમે ગોકુળમાં મૂકી આવો ભલે દેવકીજી કોઈ એવા સપના આવે છે સુનકાર થાય છે અને નિંદર ઉડી જાય છે સપના કોઈ સાચા હોતા નથી અરે પણ મારા મનમાં એવા વિચાર આવે છે કે કંઈક નવું થઈ રહ્યું છે એવી તો તમારી કલ્પના હોય અરે ના ના સ્વામી ના એવી થોડી કલ્પના હોય
સપના કોઈ સાસા પડતા નથી. અરે તો ચાલો સુઈ જઈએ. ચાલો જોઈ લઈએ. અરે છે કોઈ હાજર? અરે હા, અરે કોણ છે? અરે વાસુદેવ. અરે વાસુદેવ તમે? હા તમને તો પાપી કંસે જેલમાં પૂર્યો છે. હા એ વાત ખરી છે, પણ હું તેમને ખબર વગર બાળકને લઈને અહીં સુધી આવ્યો છું. અરે તમે બાળકને અહીં સુધી લઈને આવ્યા? હા અરે તો એ હું હવે લઈ લઈશ બાળકને. તો આર્યો તમે બાળકને સાસવજો. લાવો. એ મુંગળો છે. અરે વાસુદેવ, અરે વાસુદેવ, હા તમે બાળકને અહીંયા મૂકી અને મારી બાળકીને લેતા જાઓ, જેથી કંસને ખબર ન પડે કે વાસુદેવ ક્યાંય ગયા જ નથી. ભલે. કાંઈ વાંધો નહીં, કોઈને પણ ખબર નહીં પડવા દે. ચાલો. ચાલો. લ્યો દેવકીજી, બાળકને ના મૂકી અને તેમનું બાળક પણ લેતો આવ્યો છું. કંસ આવે તો કહેજો કે આ પુત્રી જ છે. પણ લો તઈ ના કેટલી બોલતો જાવ તું જાને હવે બાપુ હાથ કર ગયા અગાસુર બગાસુર હાજર થાઓ. સાતમું બાળક લાવો, હાજર કરો. હા હરે દેવકીજી, આ સાતમું બાળક મને સોંપી દે. અરે શું શા માટે બોલી લેશો? નહીં, સાતમું બાળક મારો કાળ છે. અરે વીરા, આ તો કન્યા છે. અરે જોવા દે મને, ઈ કાળ છે કે શું છે? અરે નહીં બાળક મને સોંપી દે. નહીં વીરા, આ તો બાળકી છે. જોવા દે મને. અરે બસ, અરે પાપી નરાધમ, જે કે 7 બાળકની હત્યા કરી છે, તારો તો એક કાળ 8મું બાળક ગોકુળમાં મોટું થઈ રહ્યું છે. આ પપી નરાધામ દેવકીજી, મને દગો કરી અને બાળકને બીજાને સોંપી દીધું, તો આ કોણ છે? અરે બસ, એ તો બાળકી છે, વીજળી છે. અગાસુર બગાસુર સૌ અને કેવી રીતે જેને બાળકને ગોતીને હાજર કરો. દાદા ગોતવા આજે તો આપણા કૃષ્ણનો જન્મદિવસ છે. અરે હા, તો એની ઉજવણી કરી અને રાસ રમાડીએ. અરે બહુ ચાલો. એ વેતો બોલીને એક વાતનો ઝટકો, ઓ તેરી વલે મારી બનાવી રે
મારે કૃષ્ણ જોયા ઓ બસૈયા હાલો ને રાણી રાધા રમાડે રાત સૈયા હાલો ને રાણી રાધા રમાડે રાત સૈયા હાલો ને કે ખૂબ ભરવાને ખૂબ દિન લાપે આવી જાન આવરું સરખું ગોકુળિયું ગામ એના તો પરણે છે રાધા ને ગામ સૈયર હાલો ને એ માતા ઉમૈયાને લાગો પાય સૈયર હાલો ને કે તુધે ભરિત લાવણી ન મોતીડે બાંધી પાડ કૃષ્ણજી ધોવે ના ધોતિયા હે રાણી રાધા પાણી ડાની હાર તૈયાર હાલો ને હે માતા ઉમિયાને લાગુ પાયો સૈયાર હાલો ને આ મોજા કે સાસુ અમારી જશોમતી સસરા શ્રી નંદલાલ કે સાસુ અમારી જશોમતી સસરા શ્રી નંદલાલ કૃષ્ણજી મારા કંઠજી કે મારું સાસરિયું ગોકુળ ધામ સૈયર હાલો ને રાણી રાધા રમાડે છે રાત સૈયર હાલો ને અરે એને કીધા તું ભાઈ ક્યાં ટંકાર છોડ નહીં ભંગા હારે એને કીધા તું ભાઈ ક્યાં ટંકાર છોડ નહીં ભંગા બોલે કૃષ્ણ કનૈયા લાલ કી જય અમે શીખવાડ્યું ને સહી હાલો ઈ પણ મને નથી ખબર હું આ તો બે વાપર્યું હોય મારા કેવું જોઈએ ને એમ હા કાંઈ વાંધો નહીં લાગ્યો ક્યાં પતો હે પતો લાગ્યો ક્યાં ક્યાં છે બહુ બળવાન છે છે ક્યાં આ બાજુમાં ગોકુળમાંથી મથુરામાં ગયો છે અને આજ પોતે કનોડ્યો પોતે કનૈયા તું કનૈયો છો ભજન સમજી જાવ તો સારું છે અરે મામા કાન યુદ્ધ કરવું હોય તો ક્યાં થઈ જા અરે ભાણા તારા મોઢામાં જે દૂધ ગંધાય છે તારી સાથે મને યુદ્ધ કરતા બોલું લાગે છે માટે જે કશું સમજી જા અરે નહીં મામા યુદ્ધ કરો તો ક્યાં થઈ જા તો ભાઈ ભાઈ યુદ્ધ કરો તો તૈયાર થઈ જાઓ અરે કાનથી આગલો બધો દીસો તો દેવકીના સાત સાત સંતાન કેમ માર્યા અરે તો સહી રહું છું કેવો કર ભાણિયો ભાઈ મને મારે છે અરે હું તારો કાળ બનીને આવ્યો છું માટે હોશિયાર થઈ જા તો હોશિયાર થઈ જા
છે એટલે ગ્રામજનોને માતાજીના ભુવાને તમામને હાજરી આપવા નમ્ર વિનંતી છે. બોલીએ અંબે માત કી જય. કે ભૂલ્યો હું તો જાણે તારી ધૂનમાં તારી ધૂનમાં તારી ધૂનમાં બોલો તો જાણે તારી ધૂનમાં તારી ધૂનમાં બોલો અંબે માત કી જય.